આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. મેં તો ચાલો અહીંયાથી જ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી. બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં મારા ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. ભીંડીનું શાક, છાશ, રોટલી આવી ગઈ છે. બાપુએ આપણા અંબે માત કી જય. મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો તમે થંબનેલ જોઈને સમજી ગયા છો કે આજની જર્ની રહેશે આપણી અંબાજીથી માંડવીની. ચાલો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશો પર આવી ગયો છું અંબાજીના બસ સ્ટેશને. તમે કહેતા સાગરભાઈ અંબાજી કેવી રીતે આવ્યા? તો હું આવ્યો હતો ભાવનગર સિરોહીમાં. ભાવનગર સિરોહીમાં આવ્યો, પછી કાલે જ આવી ગયો હતો. પછી નાઇટ હોલ્ટ આપણે સિરોહીમાં કર્યો. પછી ત્યાંથી આપણે આવી ગયા અંબાજી. અંબાજીનું ડિસ્ટન્સ કહી તો 100થી 110 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે સિરોહીથી અંબાજીનું. તો આજની જર્ની રહેશે આપણી અંબાજીથી માંડવીની. હક્કા મહારાજા રે મોજ પડી જવાની ભાઈ. અહીંયાથી આપણે અંબાજીથી ઉપડવાનો ટાઈમ છે 7:15 અને સવારે પહોંચવાનો ટાઈમ છે 5:30 વાગે. એટલે આપણે જર્ની કહી તો 11થી 12 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે ભાઈ. મજા આવી જશે ભાઈ. મારા ભાઈઓ કહેતા હતા કે સાગરભાઈ હક્કા મહારાજા રે જર્ની કરો. મેં તો ચાલો હવે. મેં સવારે આવ્યો ત્યારે આજે વિચાર હતો મેં કંઈક બીજી અહીંયા અંબાજી આવ્યો તો અંબાજીથી મેં કંઈક આપણે બીજી જર્ની કરશી. પણ હવે સવારે જોઈ તો ગાડી હક્કા મહારાજની પડી હતી. મેં તો ચાલો આજ તો માંડવીનો વ્લોગ બને જ તે. મેં તો ચાલો તો આજની જર્ની રહેશે અંબાજીથી માંડવીની. ટોટલ ડિસ્ટન્સ કહી તો આપણે પોણા 500થી 500 કિલોમીટરનું ડિસ્ટન્સ રહેશે અને 11-12 કલાકની આપણી જર્ની રહેશે. તો ચાલો ફટાફટ તમને અંબાજીનું બસ સ્ટેશન દેખાડ દઉં. ચાલો અમે અંબાજીનું બસ સ્ટેશન દેખાડ દઉં. આ છે બહારનો ગેટ છે. સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અને રિઝર્વેશન માટે રિઝર્વેશનની બારી જો આવી રહી હતી. રિઝર્વેશન લખ્યું છે રિઝર્વેશન તરફ. એ સવારે 9:30 થી 5 વાગ્યા લગી રિઝર્વેશનનું ખુલ્લું. અને પાછળ તમે જોઈ શકતા હશો વર્કશોપ છે. અને વર્કશોપની સામે ગાડી પડી એની પાછળ તમે ફ્યુલ માટેનું એટલે કે ડીઝલ એ લોકોને અહીંયાથી મળે છે. અને જબરદસ્ત તમારે અને પે એન્ડ યુઝ ટોયલેટ સામે મળી જશે. જો વાહ જબરદસ્ત છે ને. પણ અંબાજીનું બસ સ્ટેશન. ચાલો ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડ દઉં છે ને પણ જબરદસ્ત હક્કા મહારાજની અંબાજીથી માંડવી રૂટ બોર્ડ દેખાડ દઉં. રહેશે દાતા રોડ પાલનપુર, ડીસા, ભીલડી રોડ, સિહોરી રોડ, થુરા, રાધનપુર, ગાંધીધામ, ભુજ અને માંડવી રે. બોલો અંબે માત કી જય. મસ્ત મજાની એન્જિનમાં તમે જો લાઇટિંગ ભુજ ડેપોની છે અને માંડવીને આપેલી છે. અહીંયા એર ફિલ્ટર ને વાહ લાઇટિંગ જો યાર. આપણા હક્કા મહારાજનું ફ્યુલ ટેન્ક અહીંયા આવી ગઈ તમારે. અને જે લાઇટિંગ જે નીચે મૂકીએ ને યાર જબરદસ્ત. અહીંયા લગેજ બોક્સ મળી જશે. વાહ AK-47 હા ભાઈ. જય સોમનાથ, હર હર મહાદેવ, જય શ્રી વરેખણ માને, જય ગિરનારી. વાહ પાછળ જબરદસ્ત લાઇટિંગ એને ફિટ કરી છે. અહીંયા લગેજ બોક્સ મળી જશે તમને. અહીંયા સ્પેર વ્હીલ, અહીંયા પણ એક લગેજ બોક્સ મળી જશે અને બેટરી બોક્સ મળી જશે છે ને. પણ જે વ્હીલ પ્લેટ છે અને એની ઉપર જે મસ્ત મજાની જો તમે વ્હીલ પ્લેટ કવર લગાવ્યું છે. તો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને વાહ આવતા વેતા જો ભાઈ હર હર મહાદેવ મારા ભાઈઓને જોઈ લો. જબરદસ્ત નાનકડી એવી ઝાલર લગાવી છે. અને અહીંયા તમે જોઈ શકતા હશો હાર છે. અહીંયા આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી બોલો, જય બાલાજી, અશોક લેલનનું એન્જિન રહેશે. વાહ જબરદસ્ત. ફર્સ્ટ એડ મળી જશે તમને, ફાયર સ્ટોપની બોટલ મળી જશે અને પાણીની સુવિધા મળી જશે અને ડસ્ટબિન મળી જશે. 2x1નું કોમ્બિનેશન રહેશે. નીચે આ બાજુ રહેશે 20 સીટ, આ બાજુ 10 સીટ રહેશે અને આ બાજુ 10 સોફા અને આ બાજુ
5 સોફા. ચાલો ડબલનો સોફો છે દેખાડ દઉં તમને. વોટર બોટલ હોલ્ડર મળી જશે, નાનો એવો તમે સામાન રાખી શકશો. ઇમરજન્સી SOS મળી જશે, લાઇટિંગની સુવિધા, ચાર્જિંગની સુવિધા મળી જશે. જોઈ લો. અને તમને 2 ઇમરજન્સી ઉપર મળી જશે અને 1 ઇમરજન્સી પાછળ મળી જશે અને તમને હેમર પણ મળી જશે. ચાલો મજા આવી જશે આજની જર્નીમાં. પ્લસ ચાર્જિંગ સુવિધા તમને મળી જશે. બસ રિક્વેસ્ટ છે બધાને કે સાફ સફાઈ રાખો ભાઈ. અને આપણી બુક કરી લીધી છે, આપણી છે સીટ નંબર 3. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈશું. આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. મેં કીધું ચાલો અહીંયાથી જ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. રાણા હિંમતસિંહ લાલસિંહ, વાહ, માંડવી ડેપો. રાણા બાપુ બાપુ હારે ને બ્રાહ્મણ હારે આપણે બે હારે લેણ દેણ છે, એ તો ખબર જ છે, બધાયમાં ભેગા જ થઈ જાય. અચ્છા બાપુ, તમે કેટલા વર્ષથી આપણે GSRTCમાં ફરજ બજાવો છો? એ 22 મહિના થઈ ગયા. અચ્છા 22 મહિના થઈ ગયા. અચ્છા 2 વર્ષ હમણાં થવા આવશે તમે. અચ્છા કયા રૂટમાં હાલતા તમે? હું માંડવી અંબાજી રૂટમાં આવું. એટલે પહેલેથી આવ્યા ત્યારથી? એ પહેલેથી છે. વાહ ભાઈ વાહ, આવ્યા ત્યારથી અંબાજી આમ જ રૂટમાં હાલો. અચ્છા એક આપણો રૂટ કહી દો. આપણે અંબાજીથી 7:15 આપણે નીકળશી અને સવારે આપણે કેટલા વાગે પહોંચી માંડવી? 6 વાગે પહોંચશે ગાડી. 6 વાગે પહોંચી. કેટલા કિલોમીટર થાય અંદાજે આપણા? કિલોમીટર 511 થાય છે. 511 કિલોમીટર. અને ટોટલ કલાક કહી તો આપણી 12 કલાકની જર્ની રહેશે? 10-12 કલાકની? 12 ઓકે કલાકની જર્ની હે ને? ઓકે. અને એક રૂટ કહી દો આપણે અંબાજીથી માંડવીનો વચ્ચેનો. માંડવી 7:15 વાગે ઉપડે, સવારે 6 વાગે પહોંચે. હા, રૂટ એક કહી દો. રૂટ અંબાજીથી માંડવી. હા, વચ્ચેનો રૂટ? રોડ પાલનપુર, રાધનપુર, ડીસા, ભચાઉ, સામખિયારી, અને આપણો જમવાનો નાઇટનો હોલ્ટ ક્યાં રહેશે? ગાંધીધામ પછી ભુજ આવશે? ગાંધીધામ, અંજાર, ભુજ આવશે. અને ભુજથી આપણે માંડવીનું ડિસ્ટન્સ કેટલું? 50 કિલોમીટર છે? 60 કિલોમીટર. 60 કિલોમીટર છે ને? અચ્છા. અને આપણે નાઇટનો જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે આપણે? થરામાં ને? એ કંડક્ટર સાહેબ એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો આપણે, સીટિંગ ને સ્લીપરની. અંબાજીથી માંડવી જવા માટે સ્લીપર ચાર્જ છે 447 રૂપિયા અને સીટિંગ છે 367 રૂપિયા. 367 રૂપિયા છે. 67. ઓકે ચાલો, ધન્યવાદ સાહેબ. 7 વાગે અને 20 મિનિટે આપણે અંબાજીના બસ સ્ટેશનેથી નીકળી ગયા છીએ. બોલો અંબે માત કી જય. ચાલો આજની હકા મહારાજારે આપણે જર્ની રહેવાની છે. અને તમને 51 શક્તિપીઠનું સર્કલ દેખાડી દઉં. તમને મેં 51 શક્તિપીઠ સર્કલ દેખાડી દઉં તમને. અહીંયાથી તમારે કોટેશ્વર જવાશે. અહીંયાથી કોટેશ્વર 4 થી 5 કિલોમીટર છે. જો શક્તિપીઠ જો, વાહ, લાઇટિંગ જો તમને આખું 51 શક્તિપીઠનું દર્શન કરાવી દેશે તમને. અને અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે કોટેશ્વર અહીંયાથી 5 કિલોમીટર થશે. અને અહીંયાથી ડાબી બાજુ રસ્તો જાય છે સુરત લગીનો. અને કોટેશ્વર આપણે કોટેશ્વરના મંદિર આરસના, જબરદસ્ત આરસના મંદિર મળે છે. તો કોટેશ્વર એની હાટું જ પ્રખ્યાત છે. તો આવો તો કોક દી મુલાકાત લેજો. અને એ માત્ર અહીંયાથી અંબાજીથી 5 કિલોમીટર છે. અને આપણે હવે જાસી સીધા. પેલું આપણું કયું આવશે? દાતાર. પેલું આપણું દાતાર આવશે. એક આપણું રૂટ બોર્ડ આવી ગયું છે. હા, કયો ઘાટ કહેવાય? અચ્છા, ત્રિશુલિયો ઘાટ. જોઈ લો, ત્રિશુલિયો ઘાટ આવી ગયું છે. અહીંયાથી મહેસાણા 103 કિલોમીટર છે. પાલનપુર થશે 49. અને જો અહીંયા વન્ય પ્રાણીઓનું અવર જવર છે એટલે ખાદ્ય પદાર્થ કે ન નાખવા. વાહ, જય માતાજી. આપણી ટિકિટ આવી ગઈ છે. અને અંબાજીથી માંડવીનું ડિસ્ટન્સ કહી દો 511 કિલોમીટર છે. અને સીટિંગની પ્રાઇસ 367 રૂપિયા અને સ્લીપરની પ્રાઇસ 447 રૂપિયા. જો આદિવાસી લોકોની આદર્શ શાળા છે, જે જંગલમાં બિચારા રહેતા હોય ને. હા, સરકાર જો એ લોકોને વ્યવસ્થા કરી દીધી છે. આપણે માંડવીથી નીકળો ને એટલે 5 થી 10 કિલોમીટરના ડિસ્ટન્સમાં છે. જો સોરી, અંબાજીથી નીકળો ને એટલે 10 કિલોમીટરના ડિસ્ટન્સમાં છે. પાછળ તમને કહેતા ભૂલાઈ ગયો, દાતાનું બસ સ્ટેશન છે. આપણે માનો ને 15 થી 20 કિલોમીટર છે મહારાજ. આપણે અંબાજીથી 20 કિલોમીટર છે. જો અંબાજીથી 20 કિલોમીટર થાય દાતા. અને દાતા ચાલો તમને દેખાડ દઉં. નાનકડે એવું ગામ છે, પણ જો તમને ઘણી બધી શોપો મળી જાય. જો ગોળા બસ સ્ટેન્ડ આવી ગયું છે. અને આપણા કંડક્ટર સાહેબ છે, રાણા સાહેબ, એનું ગામ છે પાલનપુર. પહેલાં જ આપણે
4 કિલોમીટર પહેલાં જે આપણે 4 વિદ્યાપીઠ છે એમાંની એક વિદ્યાપીઠ છે આવી રહી જોઈ લે લોક નિકેતન રતનપુર. અહીંયાથી અંદર જવાનો ગેટ છે, મેઇન ગેટ છે. ઠેઠ લગી છે. બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે અને અત્યારે આપણે 8 વાગે અને 28 મિનિટે અને આપણે પાલનપુરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. જોઈ લ્યો પાલનપુરની મોટામાં મોટી 1984માં ઓપન કરવામાં આવી હતી ગવર્મેન્ટ પોલિટેકનિકલ. જોઈ લો હા અંદર પાલનપુરમાં એન્ટર થતા જ છે. અને પાલનપુરથી કોણ કોણ છે જરા મારા ભાઈઓ કોમેન્ટમાં જણાવજો. પાલનપુરમાં તમારું સ્વાગત છે. 8 વાગે અને 40 મિનિટે આપણી 60 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આવી ગયા છે આપણે પાલનપુરના બસ સ્ટેશને. પાલનપુર તો બનાસ ડેરી માટે પ્રખ્યાત છે અને સામે તમે જોઈ શકતા હશો અત્યારે અવાજ આવે છે. બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે રેલવે સ્ટેશન. એટલે તમારે બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન જવું હોય તો આરામથી વોકિંગ ડિસ્ટન્સ. તમે અમારી પાછળ અવાજ આવતો હોય છે ગાડીનો, અત્યારે એ પણ માલગાડી ગુડ સ્ટેન્ડ ગઈ છે અત્યારે. અને સરસ મજાનું છે આપણા પાલનપુરનું બસ સ્ટેશન. મને લાગે છે 10 પ્લેટફોર્મનું આ બસ સ્ટેશન બનાવ્યું છે. જોઈ લે આપણા હકા મહારાજની હારે આજ જર્ની થઈ ગઈ છે. આ છે પાલનપુરનું નવું બસ સ્ટેશન એટલે કે બસ સ્પોટ. પાલનપુરના નવા બસ સ્ટેશનમાં મારા ભાઈઓનું સ્વાગત છે અને અત્યારે આપણા વાગી ગયા 8 વાગે અને 49 મિનિટે. આપણે માનો પાલનપુરના જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશનનું ડિસ્ટન્સ કહી તો 2 થી 3 કિલોમીટર છે અને જૂના બસ સ્ટેશનની સામે રેલવે સ્ટેશન પણ તમારે મળી જશે. અને આ છે પાલનપુરનું બસ સ્પોટ. જબરદસ્ત મોટું બનાવ્યું છે અને બાજુમાં એની પાછળ જ છે એનું વર્કશોપ છે. આપણે જ કાલે આવ્યા હતા ભાવનગર સિરોહીમાં, ત્યારે આપણે લગભગ અહીંયા 5:15 વાગે આપણે સાંજે પહોંચી ગયા હતા અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ 8 વાગે અને 49 મિનિટે પાલનપુરના બસ સ્પોટે. યાર જબરદસ્ત મોટું બનાવ્યું છે યાર. 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. વાહ જો નાની નાની રાધનપુર સોમનાથ છે ને, બ્રેક લાઇટ છે, ડેશબોર્ડ છે, બધું રિફ્લેક્ટર છે, જો બધું એનું બધું દેખાડ્યું છે. એનું વર્ણવ્યું છે કે આને હેલ્મેટને આ બધું કહેવાય, હોર્ન છે, સેફ્ટી લોક છે, બધું દેખાડ્યું. એન્જિન છે સામે પણ જોઈ શકતા. એ નાની ગાડી જો ડીસાનું મેં કીધું આવ્યા છીએ તો 16 પ્લેટફોર્મનું ડીસાનું બસ સ્ટેશન છે. જબરદસ્ત બધી પડી છે અહીંયા ગાડી. તો આપણે ડીસામાં આવી ગયા છીએ અને ડીસામાં આપણા જોઈ લ્યો પાર્થભાઈ આવી ગયા છે. તો ચાલો મળીને આનંદ થયો. ડીસામાં તમારું શું પ્રખ્યાત શું છે પાર્થભાઈ? ડીસાના ગધી પકોડા. અચ્છા ગધી પકોડા વખણાય છે અને ડીસાના બટેટા વખણાય ને? હા ડીસાના બટેટા. વાહ મજા આવી ગઈ જો આપણાને. આજે આવ્યા હતા તો સમય સંજોગે એ અહીંયા બસ સ્ટેશન હતા ને આપણે અહીંયા. તો ચાલો મળીને આનંદ થયો પાર્થભાઈ. ધન્યવાદ. 9 વાગે અને 31 મિનિટે આપણે ડીસાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને ડીસાનું આપણે ટોટલ ડિસ્ટન્સ કહી અંબાજીથી ડીસાનું ટોટલ ડિસ્ટન્સ કહી તો 90 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ થાય છે. અહીંયાથી દાંતીવાડા આપણે એગ્રીકલ્ચરની મોટામાં મોટી યુનિવર્સિટી છે અને દાંતીવાડાનું કંઈ આપણે કે અહીંયાથી આપણે દાંતીવાડાનું કંઈ ડીસાથી દાંતીવાડાનું ડિસ્ટન્સ થાય છે 13 થી 14 કિલોમીટર જેવું થતું હોય છે. અને ત્યાંથી તમારે ડાબી બાજુ વળો ત્યારે આપણે દાંતીવાડાનું બોર્ડ આવી જશે અને દાંતીવાડામાં એગ્રીકલ્ચરની યુનિવર્સિટી પ્રખ્યાત છે. હા NH27 કયો હાઈવે કીધો તમે? નેશનલ હાઈવે 27 કેટલો છે? ભારતનો સૌથી લાંબામાં લાંબો હિલચાલથી કરીને પોરબંદર સુધી આ બધે આ બિહાર ને બધે મોતિયારી ને જે ઉમાગઢે બિહારમાં જે મહાત્મા ગાંધીનો ધામ છે ને મોતિયારી, આ ઈ બધે આ બધે કવર કરતું થોડા શેડ અહીંયા પોરબંદર લગીનો પોરબંદર લગી જાય લાંબો નેશનલ હાઈવે છે. NH27 સૌથી લાંબામાં લાંબો. મેં જમવા આવી ગયા છીએ અને આપણે થરા ગામ કહ્યું ને, થરા થરા ગામ છે. અહીંયા જમવામાં આવી ગયા છે અને મહારાજનું આ જ જમવાનું હોય. મહારાજ દૂધ ને રોટલી છે જમવાનું એનું હોય અને આપણું જમવાનું આવી ગયું છે. ભીંડીનું શાક, છાશ, રોટલી આવી ગઈ છે. બાપુએ આપણા અહીંયા મહારાજ કેટલા વર્ષ થયા તમારે?
અહીંયા જમવા આવો છો એને ટૂંકમાં આપણે અહીંયા હોલ્ડ ટાઈમ અને હું તો 12 મહિનાથી 12 મહિનાથી અહીંયા રહે ને તમારે હોલ્ટ અહીંયા 12 મહિનાથી છે ને ચાલો કાંઈ આમ તો આ ગાડી જ્યારથી સ્લીપર થઈ ગઈ ત્યારથી અહીંયા અચ્છા ત્યારથી અહીંયા જ જમવાનું છે એટલે વરસ જેવું થઈ ગયું આપણે અહીંયા હા આપણી ગાડીને વરસ એ સમજી લો કે આ ગાડીમાં જે નવી ગાડીમાં આવ્યો ત્યારથી સમજી લો આપણે અહીંયા જ એવો છે કાયમનો વોલ્ટ. અચ્છા જમવા માટેનો નાઇટનો હોલ્ટ અહીંયા જ હોય ને ચાલો કાંઈ વાંધો નહીં તો જો ભીંડાનું શાક આવી ગયું છે તો ચાલો આવી જાજો હવે જમવા. તો અહીંયાના આપણા ઓનર આવી ગયા છે તો પહેલાં તમારું શુભ નામ જણાવી દો. દેસાઈ રમેશ. અચ્છા તમે આ હોટલ આપણે કેટલા વર્ષથી છે તમારી? મારી 7 વર્ષ. 7 વર્ષથી. હવે આ હોટલનું એડ્રેસ એક આપી દો આપણે કઈ જગ્યાએ છે તમારી? કાંકરેજ તાલુકો થરા. હા થરા ડીસા હાઈવે ઉપર અચ્છા. પોલીસ સ્ટેશનની સામે. સ્ટેશનની સામે અચ્છા પોલીસ સ્ટેશનની સામે તમારે 7 અને અહીંયા મેં બોર્ડ વાંચ્યું રહેવા માટેની પણ વ્યવસ્થા છે? રહેવા માટેની રૂમ. અચ્છા રૂમ. રેસ્ટોરન્ટ. અચ્છા ફેમિલી રેસ્ટોરન્ટ. અને શું શું જમવાનું મળી જાય અહીંયા તમારે? રોટલા રોટલી ભાખરી ચૂરમું વઘારેલો રોટલો ગુજરાતી સબ્જી પંજાબી દાલ બાટી છાશ લચ્છી. અચ્છા બધું મળી જાય. અને ઉપર રૂમનો શું પ્રાઇસ છે? રૂમનો 800 થી 1200 રૂપિયા. અચ્છા 800 થી 1200 રૂપિયા ને. અચ્છા અને એક અહીંયાના તમારા નંબર આપી દો કોઈને માનો અહીંયા આવ્યા છે થરા બાજુ તો બુક કરાવવા માટે નંબર આપી દો કે બુક કરાવી શકે છે. મારો નંબર છે 8200 1598 70. 8200 1598 70. ઓકે ચાલો ધન્યવાદ. ચાલુ. અને હોટલ 24 કલાક ચાલુ રહેશે ને? ચાલુ. હોટલ 24 કલાક ચાલુ ને? રેડી ચાલો. એક ગઈ કે ભાઈ જો અહીંયાથી રોજ દવાખાનામાં ખીચડી ફ્રીમાં જાય છે અને તમને નંબર એ જોઈ લેજો. નંબર તમારે દવાખાનામાં આટલામાં જોતી હોય તો તમને જોઈ લે મળી જાય છે. ચાલો આ શુભ કામ તમે કેટલા વર્ષથી કરો છો? હોટલ બનાવી ત્યાં. અચ્છા 7-8 વર્ષથી ટૂંકમાં જ્યારથી હોટલ બનાવી ત્યારે. વાહ ભાઈ ચાલો. હોસ્પિટલમાં રોજ કડક ખીચડી ફ્રી હે પેશન્ટ ને પેશન્ટ જોડે આવેલા લોકો. વાહ ભાઈ વાહ જોઈ લે ને. નહીં ભેગા જેટલા એના સેવાવાળા કે દેવાવાળા કે હોય એ બધાય માટે તમે આ એક સરસ મજાનું આપણાને કામ ગયું. ચાલો 11:41 આપણે પહોંચી ગયા છીએ રાધનપુરના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 180 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. રાધનપુરથી આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી કંડલા રહેશે 206 અને સામખિયાળી રહેશે 141 કિલોમીટર. આ રૂટ ઉપર આપણે ક્યારે આવ્યા હતા? જ્યારે સુરત રાપરની આપણે જર્ની કરી હતી ત્યારે આપણે આ રૂટ ઉપર આવ્યા હતા અને ત્યારે પણ જો કે રાત જ થઈ ગઈ હતી આપણે રાધનપુરમાં. અને આપણા સંજયભાઈ કહેતા હતા કે ભાઈ સુરત રાધનપુરની જર્ની કરજો તો બધું ચાલો હવે અહીં આવ્યા છીએ તો રાધનપુરનું બધું આપણા સંજયભાઈને બસ સ્ટેશન દેખાડી દઈએ. પોતે લગભગ રાધનપુરના જ છે સંજયભાઈ આપણા. આપણે બ્રિજથી માંડવી જાય 2:47 આપણે ભચાઉથી હવે નીકળી ગયા છીએ. ટોટલ જર્ની કહી તો આપણે 320 થી 330 કિલોમીટરની જર્ની બાકી રહી છે. અહીંયાથી ટૂંકમાં કહી તો આપણે અહીંયાથી માંડવીની 180 કિલોમીટર જાય છે અને તમારે અહીંયાથી કબરાવ મોગલધામ જવું હોય તો અહીંયાથી ભચાઉથી 17 કિલોમીટર આસપાસ થાય છે અને પ્લસ 2 થી 2.5 કિલોમીટર અંદર એટલે 19 થી 20 કિલોમીટર જેવું થાય. ત્રણ વાગે અને 22 આપણે ગાંધીધામ બસ સ્ટેશનથી નીકળી ગયા છે. ગાંધીધામનું બસ સ્ટેશન હવે નવું બને છે, અંડર કન્સ્ટ્રક્શન છે. તમે જોયું અત્યારે સાઈડમાં ટેમ્પરરી પૂરતું ચાલુ કરી દીધું છે. એક ટૂંકમાં એની જ સામે જ કર્યું છે અને આખું નવું બનશે ગાંધીધામનું બસ સ્ટેશન. હવે ટોટલ આપણી જર્ની કંઈ અહીંયાથી આપણું ભુજ થશે 55 થી 60 કિલોમીટર અને બીજું અહીંયાથી આપણે ભુજથી આપણું માંડવી થશે બીજું 60 કિલોમીટર. અત્યારે હવે આપણી 120 કિલોમીટરની આપણી જર્ની
હવે રહી છે ગાંધીધામની વાત કરી તો ગાંધીધામમાં તો અત્યારે અહીંયા એક ભારત પેટ્રોલિયમ છે અને મૂળ તો એક કંડલા પોર્ટના હિસાબે ગાંધીધામ જાણીતું છે. ગાંધીધામથી હવે નીકળી ગયા છે અને ઓસ્લો સર્કલ આવ્યું છે. ઓસ્લો સર્કલ હવે કાઢી નાખ્યું છે અને અહીંયા બ્રિજ બનવાનું છે. આખો બ્રિજનું કામકાજ ટૂંકમાં હવે તૈયારીના આરે છે. થોડાક ટાઈમ હવે આ ચાલુ કરી નાખશે. પહેલાં આપણા મહારાજ કે ઓસ્લો ટોકીઝ હતી, પછી એના હિસાબે પછી ઓસ્લો સર્કલ નામ પડી ગયું અને આ બ્રિજ મને લાગે છે કમ્પ્લીટ થઈ ગયો છે. થોડાક ટાઈમમાં મને લાગે આ બ્રિજ ચાલુ કરી નાખશે, ઓસ્લો સર્કલ વાળો બ્રિજ. 3:38 આપણે આદિપુરના બસ સ્ટેશન આવી ગયા. આ 3 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ને કહેવાનું હતું કે આદિપુર અને ગાંધીધામની બેયની નગરપાલિકા એક જ છે. અને અત્યારે જો તમે ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. 3:38 જેવું થઈ ગયું છે. મજા આવી ગઈ ભાઈ જર્ની. આજે હું તો જ નથી. ચાલો હવે આપણે ભુજ હવે આવશે આપણું ભુજ આવશે. અને અહીંયા તમને જો સુવિધા સારી છે કે એટીએમની અહીંયા તમને હિટાચીના એટીએમની સુવિધા મળવા માંડી છે. તો બેસ્ટ કે તમારે બસ સ્ટેન્ડની બહાર ન જવું ક્યાંય. હવે તો ધીરે ધીરે બધાય બસ સ્ટેન્ડે એટીએમ નાખવાનું ચાલુ કરી દીધા છે. હા 1971માં અચ્છા વિરાંગના સ્મારક. હા અને 1971માં જે યુદ્ધ થયું હતું ને એમાં એરપોર્ટ તોડી નાખ્યું હતું તો એનું આખું આ બનાવ્યું છે. જે પાકિસ્તાન વાળાએ તોડી નાખ્યું હતું પછી આ બનાવ્યું હતું. 4:53 આપણે માધાપર ગામ એટલે એશિયાનું ધનાઢ્ય ગામમાં આપણે આવી ગયા છીએ ભાઈ. મોજ પડી ગઈ ભાઈ આજની જર્નીમાં તો ભાઈ. અને જે 1971ની લડાઈમાં જે પાકિસ્તાને જે એરપોર્ટ તોડી નાખ્યું હતું એને રાતોરાત 24 કલાકમાં ઊભું કર્યું હતું. એનું જે મેં તમને પિક્ચર દેખાડ્યું ટૂંકમાં જે આપણે તમને જોયું 3 પ્લેન ઊભા રાખ્યા હતા અને બધાય નીચે બધાય કામ કરતા હતા. 24 કલાકમાં આખું એરપોર્ટ ઊભું કર્યું હતું. બહેનો અચ્છા એ માધાપરની બધી પટેલ બહેનોને બનાવ્યું હતું આ બધું. તો એની મહેનત છે બધી. માધાપરથી તમે બહાર નીકળો એટલે ભુજ જવા માટે નીકળો. માધાપરથી ભુજ 5 કિલોમીટર છે અને તમે જોઈ શકતા હશો આ સ્મૃતિવન છે. અહીંયા આખું તમને જે ભૂકંપ આવ્યો 2001માં જેટલું નુકસાન થયું હતું એનું આખું તમને 1 કલાકનું મૂવી અહીંયા દેખાડશે. અને પર પર્સન તમને અહીંયા 300 રૂપિયા ફીસ છે. હા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજ છે આખી. મેડિકલ સાયન્સ કોલેજ છે આખી. આરટીઓ સર્કલની બાજુમાં જ છે. તો આપણે ભુજના બસ સ્પોટે આવી ગયા છે. જોઈ લે ભુજનું બસ સ્પોટ યાર જબરદસ્ત. અહીંયા તમને વોશરૂમની જબરદસ્ત સુવિધા બનાવી છે, પ્લસ વેઇટિંગ રૂમ જબરદસ્ત મળે, નાસ્તા માટે તમને જબરદસ્ત, જમવા માટેની અને 15 પ્લેટફોર્મનું બસ સ્પોટ બનાવ્યું છે. જો અહીંયા પાણી, ઠંડુ પાણીની સુવિધા, ટોયલેટની વ્યવસ્થા જબરદસ્ત, બધી વ્યવસ્થા. જો અહીંયા પાણીના જો તમે ઠંડા પાણી માટેની વ્યવસ્થા બધું જો, અને બેસવાની પણ જબરદસ્ત વ્યવસ્થા કરી છે અહીંયા. 5:15 આપણે ભુજના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. અને અહીંયાથી ભુજથી આપણે માંડવીનું તમને ડિસ્ટન્સ કહું તો 55 થી 60 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એટલે આપણો હજી 1 કલાકની આપણી જર્ની રહી છે. અને અહીંયા તમારે ફરવાલાયક સ્થળ તો અહીંયા ભુજમાં ઘણાય છે. અને તમને આઈના મહેલ અને પ્રાગ મહેલ વોકિંગ ડિસ્ટન્સમાં જ તમારે મળી જશે. અને અહીંયા સ્વામિનારાયણનું બહુ વર્ષો જૂનું મંદિર છે, દ્વારકાધીશનું વર્ષો જૂનું મંદિર છે. જો અહીંયા કચ્છ મ્યુઝિયમ બાજુમાં છે, વોકિંગ ડિસ્ટન્સમાં તમને મળી જશે. અને સ્વામિનારાયણનું મંદિર પણ અહીંયા વર્ષો જૂનું છે. એ માતાનો મઢ 100 કિલોમીટર છે અને બીજું 60-70 કિલોમીટર તમારે નારાયણ સરોવર. એટલે માનો કે અહીંયાથી તમારે 170 કિલોમીટર નારાયણ સરોવર થાય અને 100 કિલોમીટર આપણે માતાનો મઢ.
હમણાં થોડાક ટાઈમમાં આ સ્વામિનારાયણનું મંદિર બન્યું છે. જો તમે 6:27 આપણે માંડવીની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. મસ્ત મજાનો ઠંડો માહોલ છે અહીંયા અને બધા ચાલવા નીકળી ગયા છે. માંડવીમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને માંડવીનો 135 વર્ષ જૂનો આ બ્રિજ છે અને આ બ્રિજ છે નવો બ્રિજ જે હમણાં બનાવ્યો 12 મહિનાથી બન્યો એને. વાહન બને છે, તમે જો અહીંયા વાહનનું કામકાજ ચાલુ છે. જો આ રીતે અહીંયા વાહન બનાવે છે. હવે આપણે માંડવી આવી ગયા છીએ. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ અરવિંદ રાજગોર. અચ્છા, મહાદેવ એમ ને? હર હર મહાદેવ. અદા તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? જીએસઆરટીસીમાં સમજી લો ને કે 19/10/1995 હું એસટીમાં કાયમી, જેને કહેવાય ને કાયમી જો. અચ્છા, ત્યારથી તમે છો? એટલે એ કાયમી નોકરી. એનાથી પહેલા જે રોજંદારમાં ને જે નોકરી કરી ઈ બધું અલગ. ઈ બધી અલગ. અચ્છા, કાયદેસર તમે 1995 થી તમે એસટીમાં આવી ગયા છે? એટલે ઓમતા અમે 94ની સાલમાં થયેલા છીએ. કાયમી જેને કહેવાય ને કે પરમેનન્ટ થયા કે હવે આ પરમિનન્ટ જોબ. હા, ફિક્સ તમારું થઈ ગયું એમ? થઈ ગયો 19/10/1995. અચ્છા, 95માં છે ને? એટલે આપણા કેટલા 28-29 વર્ષ જેવું થઈ ગયું. અચ્છા, એમાં સમજી લો કે શરૂઆતમાં પહેલી મારી પોસ્ટિંગ મુન્દ્રા ડેપોમાં. અચ્છા, મુન્દ્રા ડેપોમાં થઈ તમારી. ત્યારે કઈ બસ હાલતી? ત્યારે તો બધી સાદી બસમાં હતી. ત્યારે આવી આ બધી સ્લીપર ને અત્યારે જે આ લક્ઝરી ને ઓ ને તેને ક્યાંય બસ જ નથી. બોલો કાંઈ નહીં. એક જ હરખી. એક જ હરખી. એક જ બસ. એ શરૂઆતમાં નવી આવે તો એક્સપ્રેસમાં હાલે ને પછી એક્સપ્રેસમાંથી કિલોમીટર પૂરા થાય એટલે લોકલમાં હાલે. અચ્છા, કેટલા કિલોમીટર પૂરા થાય પછી લોકલમાં એને લઈ લે? એ સમજી લો ને કે અમુક એ ગાડી હોય એ રિટર્ન ગાડી જે હાલતી સવારના જાય ને પાછી ત્યાંથી નાઇટમાં ઉપરથી 3 કે 3.5 લાખ કિલોમીટરની એની એવો હતી. પછી એક્સપ્રેસમાં હાલે પણ એ દિવસના જાય ને નાઇટ મુવાકાને રહી જાય ને પાછી બીજે દિવસે સવારના નાઇટ દિવસની એ ઉપરે ને સાંજના અહીંયા આવે એવી રીતની હતી. અચ્છા, એ રીતનું હતું ને? એવી રીતનો હતો. પછી સેમી લક્ઝરીમાં આવ્યું. પછી આસ્તે આસ્તે બધે આ જેમ બધે ચેન્જીસ થતા ગયા એમ બધે આસ્તે આસ્તે બધી ગાડીમાં લેટેસ્ટ મોડલ થવા માંડાણી ને ઓ ને તે ને. એક ટાઈમ એવો હતો કે મુન્દ્રાથી માંડવી કે માંડવીથી ભુજ જઈએ એમાં રસ્તામાં 2 વખત ગાડીમાં ઊભી રાખીને પાણી નાખવા કપે ને ઓ કારો કપે ને બધે એવી બધે જૂનવાણી બધે. અચ્છા, આ સ્લીપરની શરૂઆત ક્યારથી થઈ? આ સ્લીપર ગાડીની સ્લીપરની શરૂઆત સમજી લો ને કે ઓછામાં ઓછા 2009 કે 10 ની સાલથી સ્લીપર ગાડી ચાલુ થઈ. હા, 2010 થી સ્લીપર ગાડી. અચ્છા, તમે જ્યારથી નોકરી લાગ્યા ત્યારથી નાઇટમાં જ કરી છે કે દિવસમાં નોકરી કરી છે? ના, એમ તો દિવસના લોકલમાં ને કઈ હોય કરીએ. મારી સમજી લો કે મોટા ભાગની 9 વર્ષ હું માંડવી અમદાવાદમાં હાલ્યો. અચ્છા, 9 વર્ષ અમદાવાદ માંડવી. હું ને રમેશ જોશી તેથી આજે માલવાણ ને હાલત ધાંગધ્રા ને એ કોઈ રસ્તા નતા. અમારી ગાડી સાંજે 5 વાગે માંડવીથી ઉપરે વાયા મુન્દ્રા થઈ વસઈ ભદ્રેશ્વર થઈ આદિપુર નીકળે. આદિપુરથી ગાંધીધામ, ગાંધીધામથી મોરબીથી ચાલાવાલા થઈ હળવદથી ધાંગધ્રા, ધાંગધ્રાથી રાજસીતાપુર ને થઈ સુરેન્દ્રનગરથી વિરમગામ જાય. વિરમગામ ગામની અંદર જવાનું. અચ્છા, ગામની અંદર જવાનું. હા, ને પછી ગામમાંથી પાછો નીકળીને પછી અમદાવાદ સવારના 5 વાગે 4 વાગે 4:30 5 વાગે અમે અમદાવાદ. અચ્છા, રાત્રે અહીંયાથી કેટલા વાગે નીકળતા કે સાંજે 5 વાગે? અહીંયા 5 વાગે પહોંચતા એટલે 12 કલાકની તમારી બધી મિનિમમ 12 કલાકની નોકરી. ભલે એસટીમાં 10.5 કલાકની એવો થતી હોય ગમે અહીંયા જાઓ એ તમારી 12 કલાકની તો નોકરી થઈ જાય. અને કેટલા વર્ષ તમે માંડવી અમદાવાદ ચલાવ્યું? 9 વર્ષ જેવી. 9 વર્ષ ચલાવ્યું. બધે એ વાહન શોર્ટેજના ને ઓનાને કારણે એ લાઈન બંધ થઈ ગઈ. લાઈન બંધ થઈ ગઈ પછી હું
માંડવી અંબાજીમાં હાલ્યો. અચ્છા, માંડવી અંબાજીમાં કેટલા વર્ષથી છો? માંડવી અંબાજીમાં 10 વર્ષ માંડવી અંબાજીમાં હાલ્યો, 10-11 વર્ષ. 10-11 વર્ષ આયલા. પછી એમાં બધે શું છે, ટાઈમ બધે ફેરફાર ને એવો ને તે ને બધે કરીને એવો બધે કરતા, એટલે પછી આપણે સામુની લાઈન જ મૂકી દીધી. અચ્છા પછી હું માંડવી બરોડામાં અમારે સ્લીપર ગાડી હાલતી. અચ્છા, બ્લુ કલરની ત્યારે હા, આવી ઈ જે હતી. હા, પહેલી જે ઈ બ્લુ ને ગાડી વ્હાઈટ આવી, પટ્ટાવાળી. હા, હા, એમાં લેલનની ગાડી આવી 20-36 નંબરની, અશોક લેલનની ગાડી. ને પછી સાહેબને વાત કરી, મેં કીધું આ ગાડી ને આપને, મેં કીધું સાહેબે આપને પછી વડોદરામાં ઈ ગાડી 11 લાખ કિલોમીટર સુધી મેં હલાવી. ઓહ, બાકી ઓમ 8 લાખ સ્ક્રેપ થઈ જાય છે. 8 લાખ કિલોમીટર. હા. એસટી નો નિયમ એવો નિયમ છે છે. કે ઈ 8 લાખ કિલોમીટર થાય એટલે ગાડી એક્સપ્રેસ થઈ જાય. હા, ઈ ગાડી 11 લાખ કિલોમીટર હલાવી, તેમાં છેલ્લે બાકી 11 લાખ કિલોમીટર એ ગાડી જઈને એક્સપ્રેસ થઈને ત્યાં સુધી ગેર, ડિપ્રેશન, એન્જિન બધે કંપનીના ઓરિજિનલ એમને એમ ખુલેલું નતું કોઈ વસ્તુ. કોઈ વસ્તુમાં કોઈ પન્નો લાગેલો વાહ. નહીં, કોઈ ક્યાં કોઈ જાતનો કોઈ પણ એવો નહીં. અને આ જે આપણે અત્યારે અંબાજી તમને સ્લીપર સીટિંગ દીધી છે ઈ 1 વર્ષથી તમારી હારે? આજે 1 વર્ષ થયું. આજે 1 વર્ષ પૂરો. આજે 1 વાહ ભાઈ વાહ. 23 માર્ચ 1923 23 2023 આવી હતી. હા, બરોબર. 2023 ના ઈ આવી અને આજે 2024 થાય. 2024 ની આજે 23 તારીખ છે. આજે પૂરા 12 મહિના થયા. 1 વર્ષ થયું. આ ગાડીમાં હજી સુધી ક્યાંય કોઈ જાતનો કોઈ એવો નહીં. હજી સુધી ક્યાંય રસ્તામાં કે ક્યાંય કોઈ જાતનો કોઈ ખર્ચો નથી કોઈ આવ્યો, ખર્ચો કોઈ નથી, વસ્તુ કે કોઈ બ્રેકડાઉન fault નથી નહીં. થઈ. ક્યાંય હજી સુધી ને 99% આટલી લાઈફની અંદર આપનો રેકોર્ડ નથી હા, કે કોઈ ટેકનિકલી ફોલ્ટ ના લીધે Fault એવો ના- થઈ ક્યાંય ગયો. fail થઈ ગયો. હા, કોઈ Breakdown થયું. ટાયર પંચર કે ટાયર ઉડી ગયો કે હવે ઈ હોય ને એવી રીતના એવો થઈ ગયો તો ભલે, તો બાકી વસ્તુ આટલી અલગ છે. સુધી હા, નોકરીમાં પણ રેગ્યુલર માંડવી ડેપોમાં અમારો એટીઆઈ કલાકવાર પહેલા જ એને ખબર હોય કે આકા મહારાજની નોકરી છે, 5 વાગે નોકરી હોય એટલે એ 4 વાગે ડેપોમાં જ હોય. ડેપોમાં જોઈ. તો 4-4 વાગી જાય ને ડેપોમાં ન દેખાય ને તો એ સામેથી ફોન કરે, કેમ ભાઈ કાંઈ તકલીફ છે, આજ નથી આવવાના કે શું છે. નોકરીમાં પણ એવી રીતની રેગ્યુલેટર. અને આ અંબાજી માંડવી કેટલા વર્ષથી તમે ચાલો છો? અંબાજીમાં સમજી લો ને 10-11 વર્ષ પહેલા, 10 અને 12 મહિના આમાં એટલે 12-13 વર્ષથી. 12-13 વર્ષ થયા અંબાજી. અચ્છા, 12-13 વર્ષથી અંબાજી ચાલો છો. 12-13 વર્ષ અંબાજી. અચ્છા, તમને નાઇટની ડ્યુટી કરવી ગમે કે દિવસની ડ્યુટી કરવી? નાઇટની. નાઇટની જ ગમે ને? નાઇટની. આપણાથી થાય જ નાઇટની. આપણે દિવસના આપણાથી બને ત્યાં સુધી આપણે નોકરીમાં માંગતા જ નથી. દિવસ અચ્છા, કેટલા વર્ષથી તમે નાઇટની નોકરી કરો છો? હું લગભગ મને સાંભળે એમ હું એસટીમાં લાગુ એમ 12 મહિના શરૂઆતના જે હોય એના પછી હું આજ સુધી લગભગ નાઇટની જ નોકરી. અચ્છા, માનો 25-27 વર્ષ નાઇટ જ કર્યું તમે? નાઇટની જ નોકરી. વાહ ભાઈ વાહ. અને અહીંયાથી આપણે માંડવીથી તમે આજે કેટલા વાગે નીકળશો? માંડવીથી સાંજે 6:30 વાગે. 6:30 વાગે, એટલે સામે બે ચાલે છે ને? હા, સામે બે. અને આ તમે ડેકોરેશનમાં ટોટલ ખર્ચો કેટલો કર્યો મહારાજ? એ ડેકોરેશનમાં ખર્ચા ને તો હવે ઈ અંદાજે 20,000 જેવો કર્યો છે? 16-17-18 જેવો કર્યો છે, પણ આપણે એક ગાડી સાચવવાની વાત છે. આપને શોખ છે. અચ્છા, અને આપણે માંડવીમાં ફરવા લાયક સ્થળ ક્યાં ક્યાં છે? આપણે માંડવીમાં જો બીચ છે, પછી આ સામે આ વાળ બને છે. બધે બને છે ઈ છે. પછી અહીંયા કને બાજુમાં કાશી વિશ્વનાથ બીચ છે. એની બાજુમાં શ્યામજી કૃષ્ણ વર્માનું તીર્થ બનાવેલો છે. પછી આ બાજુ અહીંયા કને વિજયવિલાસ પેલેસ છે. અચ્છા, વિજયવિલાસ પેલેસ 7 કિલોમીટર અહીંયા કને. અચ્છા, અહીંયા માંડવીથી 7 કિલોમીટર જેવું થાય. 7 કિલોમીટર 7-8 કિલોમીટર જેવું થાય. અચ્છા. બાજુમાં તમાચી પીરની દરગાહ છે. બધે જૂનવાણી બધે આ બધે જૂનવાણી બધું. હા. અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો માંડવીમાં? માંડવીમાં સમજી લો ને કે આજે 55 વર્ષથી એક જ ફરિયામાં રહી. આઝાદ ચોકની અંદર પાછળ કુંભાર ફરિયો કેવાય, કુંભાર શેરીમાં એ બકાલી ફરિયામાં હું 12 મહિનાનો હતો અને મારા બાપુજીને અમારું ગામ મંજલ નખત્રાણા વાળું. ઉમાંથી મારા બાપુજી એસટીમાં ડ્રાઈવર હતા, એટલે પછી અમે અહીંયા કને માંડવીમાં રહેવા આવ્યા. આજે સમજી લો કે 55 વર્ષથી એક જ ફરિયામાં રહું છું.
અચ્છા, અને આમાં આપણે રિટાયર ક્યારે થાવ જીએસઆરટીસી માંથી? રિટાયર કેટલા વર્ષે થવાય છે? 58 વર્ષે. 58 વર્ષે થયા ને હવે તમારા કેટલા વર્ષ બાકી રહે છે રિટાયર માટે? સમજી લો ને કે પૂરા 30 મહિના છે. અચ્છા, 30 મહિના રિટાયર પૂરા માટે, 30 એટલે મહિના 2 મહિના. અચ્છા, 2 વર્ષ ને 4 મહિના. 2026 ના 9મા મહિનામાં રિટાયર થાય. અચ્છા, તમે રિટાયર થઈ જશો. હા. અચ્છા, અને આપણે અહીંયાથી આપણે માંડવીથી અંબાજી ગયા અને અંબાજીથી પાછા માંડવી એવા કેટલું ડીઝલ થાય એમાં? એમાં સમજી લો ને 195 થી કાઢીને 205 સુધી. 205 લીટર. હા, એમાં પછી શું છે ટ્રાફિક માંથી હા, એ તો પછી. ગાડી. અચ્છા, અહીંયા આપણે માંડવીમાં બસ સર્વિસ સેન્ટર ને બધું આપણે ડીઝલ આગળ ડીઝલ અહીંયાથી ભરાઈ જશે. અચ્છા, હવે પછીનો તમારો કાર્યક્રમ શું રહેશે અત્યારે? હવે ઘરે જઈને પછી સુઈ જવાનું? હવે ઘરે જઈ નાઈ ધોઈ જમી કરીને સુઈ જવાનો સીધો સાંજના. અચ્છા, સાંજે ઉઠવાનું વાગે છે. જાગવાનું. અચ્છા, પાછું પછી નાઈ તૈયાર ધોઈ થઈ પછી પાછું અહીંયા આવતું 5 રહેવાનું, વાગે પાછું બસ સ્ટેશને આવી આવી જવાનું ને? તો વાહ ભાઈ, ગાડી બાડી કમ્પ્લીટ કરીને પછી આરામથી ચાય પાણી પી કમ્પ્લીટ થઈને પછી નીકળી જવાનો. વાહ ભાઈ વાહ. ચાલો, હર હર મહાદેવ બધા. તો માંડવીમાં તમારું સ્વાગત છે. તો 510 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ. ભાઈ, હકા મહારાજનું 15 મિનિટનું આપણે ઇન્ટરવ્યૂ લીધું. મોજ પડી ગઈ ભાઈ, મજા આવી ગઈ ખરેખર. અને જો ચા આવી ગઈ છે અને એમની ગાડી તમે પાછળ જોઈ શકતા હશો સર્વિસમાં રેડી ચા. મજા આવી ગઈ ભાઈ. હકા મહારાજ અરે જબરદસ્ત યાર. અને ડ્રાઈવર છે અને હકા મહારાજ એટલે કે છે એમનું નામ અરવિંદભાઈ છે અને પોતે રાજગોર બ્રાહ્મણ છે. એટલે આપણે બ્રાહ્મણ હારે અને દરબાર હારે તો લેણ દેણ છે ભાઈ. મજા આવી ગઈ ભાઈ, ખરેખર આજની જર્નીમાં મજા આવી ગઈ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.